હેલો મિત્રો, કેમ છો? મજામાં? બધાય મિત્રો મજામાં જશે. અને બધાય મિત્રોને મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. અને આજે તો છે ને મસ્ત શુભ દિવસ, એટલે કે આમ તો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ, અષાઢ મહિનાનો છેલ્લો દિવસ, એટલે અમાસનો દિવસ. અને આપણે તો આજે મસ્ત દિવાસાનું પણ પર્વ હોય, તો આજે દિવાસો પણ છે. અને એમાંય અમારે હેમાલીને વ્રત હોય, એ વ્રતમાં અને જીવ્રતમાં. તો એ વ્રતમાં જીવ્રતમાંનો મસ્ત વ્રત હોય તો એનું આપણે સ્થાપન કરશું માતાજીનું, આરતી સ્તુતિ કરશું અને એનો મહિમા હોય એટલે આપણે એની વાર્તા કરશું. તો બધાય મિત્રોને ખાસ વિનંતી છે કે અમારા હારે વિડીયોમાં જોડાજો અને ખાસ બધા વાર્તા, માતાજીનું સ્થાપન, આરતી બધું સાંભળજો, જોજો, ખૂબ મજા આવશે. અને શું તમે તૈયાર થઈ ગયા છો? જો મસ્ત મજાને તૈયાર થઈ ગયા. પહેલા તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને દિવાસાની અને એવરત જીવરતમાંના વ્રતની બધાયને ખૂબ 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 શુભેચ્છાઓ. અને હાલો આપણે છે ને તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના આજે સાડી પહેરીને. અને હવે આપણે સ્થાપન પૂજા કરવા માટે ફૂલ જોશે, તો આપણે પહેલા ફૂલ લઈ લઈએ. આપણે સ્થાપન કરશું એટલે માતાજીના ચાલો તો ફૂલ ઉતારી લઈએ. પછી બાકી તો બધું તૈયાર કર્યું છે એ બતાવશું. આપણે માતાજીને ત્યાં મસ્ત આપણે કરણ છે એમાંથી મસ્ત તાજા તાજા ફૂલ બધા લઈ લઈએ, ફ્રેશ ઉતારી લઈએ, બરોબર. અને પછી માતાજીને ફૂલ ચડાવશું અને પૂજા કરશું, વાર્તા કરશું. હા. અને આજે છે ને પાછું બપોરે આપણે માતાજીને થાળે ધરાવવાનો હોય, એટલે આપણે મસ્ત મજાની રસોઈ કરી અને આગળ તમને વિડીયોમાં બતાવશું, એ જરૂરથી જોજો. તો એ વ્રતમાં જીવ્રતમાંનો આપણે જે વ્રત છે એમાં મસ્ત આપણે થાળ ધરવાનો હોય. તો માતાજીને થાળ ધરશું, જે કાંઈ રસોઈ બનાવશું એમાં કાંઈક મિષ્ટાન હાથે એ પણ તમને બધું કઈ રીતના થાળ ધરીએ એ બતાવશું. ને આપણે અલગ માતાજીનું મસ્ત સ્થાપન જ કર્યું હોય તો કઈ રીતે સ્થાપન કરવું એ બધું આપણે આગળ વિડીયોમાં જણાવશું. તો ખાસ બધા મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં સપોર્ટ કરજો અને કોમેન્ટ બોક્સમાં મહાદેવ હર અને જય માતાજી લખી દેજો મિત્રો. તો ચાલો આપણે ફૂલ ઉતારવાનો કાર્યક્રમ જો ચાલુ છે અને હવે આપણે આગળ વિડીયોમાં સ્થાપન ને બધું બતાવશું, બરોબર ને? તો ચાલો આગળ વિડીયોમાં મળીએ, બરોબર. હાલો જો હવે આપણે છે ને અહીં બહારથી ઓલા લાલ ફૂલ લઈ લીધા, હવે આપણે આ પીળા ફૂલ બધા કરણમાંથી લઈ લઈએ. મસ્ત નીચે કરણ આવી જાય ને ચોમાસાના હિસાબે, હા, એટલે એવા મસ્ત નીચેથી આરામથી લેવાઈ જાય ને ફૂલ. હા, આનંદથી મસ્ત નીચે નીચે મસ્ત જોરદાર જેટલા જોતા હોય એટલા ફૂલ છે. છેલ્લે સફેદ ફૂલ છે. હા, લઈ લે. હાલો તો હવે આપણે આગળ વિડીયોમાં માતાજીનું સ્થાપન ને બતાવશું, બરોબર. તો મિત્રો છે ને તમને આગળ વાત કરી હતી પ્રમાણે મસ્ત આપણે માતાજીનું અવ્રતમાં જીવ્રતમાંનું મસ્ત સ્થાપન કરી લીધું છે. અને હવે ખાલી આપણે માતાજીની પૂજા કરવાની બાકી છે. તો તમને બધાને જાણવા મળે એટલા માટે અમે તમને સ્થાપનને બતાવીએ કે તમે કદાચ વ્રત કરો તો માતાજીની પૂજા કઈ રીતે કરવી, સ્થાપન કઈ રીતે કરવી. તો જો અહીંયા આપણે છે ને મસ્ત સ્થાપન કરી લીધું છે. તો અહીંયા આપણે મસ્ત માતાજીને બેસાડ્યા છે આવી રીતના. ત્યાં વ્રતમાં જીવ્રતમાંની છબી માતાજીની, એના ઉપર ચૂંદડી, બાજુમાં ગણપતિ દાદા, એને પ્રસાદ ધરવા માટે સફરજન, 2 દીવા તૈયાર કરી લીધા છે. અને અહીંયા અગરબત્તી અને અબીલ, ગલાલ, કંકુ, ચોખા એ બધું આપણે તૈયાર કરી લીધું છે. અને અહીંયા માતાજીના ફૂલ અને આ કંકુના એ માતાજીનું બધું આવી રીતના આપણે તૈયારી કરી છે. અને હવે હેમાલીને વ્રત હોય એટલે એ પૂજા કરશે. ના, માતાજીનો ધૂપ. તો તમારે મિત્રો બધે આ રીતની માતાજીની હાવ સહેલું છે, સરળ છે. અને ખાસ બધા વ્રત કરજો અને આવી રીતના માતાજીની પૂજા કરજો. તો આપણે છે ને આગળ હવે હેમાલી પૂજા કરશે માતાજીની, તમને હું ખાસ બતાવીશ. પછી આપણે અત્યારે પ્રસાદ ધરશું, બપોરે થાળ ધરશું, એ પણ આગળ વિડીયોમાં બતાવીશ. તો ખાસ બધા વિડીયો જોજો અને વાર્તા, એનો મહિમા એ પણ હું તમને આગળ હમણાં પૂજા થઈ જાય એટલે આપણે વાર્તા કરવાની હોય તો એ હું તમને હમણાં ખાસ બતાવું. તો આગળ વિડીયો જોતા રહેજો મિત્રો, એટલે તમને બધાને મસ્ત જાણવા મળશે માતાજીનું વ્રત કઈ રીતે કરવું એની તમને પણ માહિતી મળશે. તો મિત્રો છે ને જો માતાજીની મસ્ત પૂજા ચાલુ થઈ ગઈ છે. ચાંદલો અને ચોખા અને તો હેમાલી મસ્ત માતાજીની પૂજા કરે છે. આવી રીતના બધા માતાજીને ચોખ્ખા ચાંદલો કરવાના છે અને જો આ રીતના પૂજા કરવાની છે.
અબીલ ગલાલ કંકુ, ચોખાનો કંકુનો ચાંદલો, માતાજીને મસ્ત ફૂલ ચડાવવાના. આપણે કરણમાંથી ફૂલ ઉતાર્યા હતા એ બધા ફ્રેશ ફૂલ ધોઈ અસલ માતાજીને ચડાવી દેવાના, બરાબર ને? કુંકેલું ચડાવવાનું ખાસ હોય. હા, જો આપણે આ કુંકેલું રૂનું બનાવ્યું હતું જે એ ચડાવી દીધું છે માતાજીને. હવે ફૂલ ચડાવીએ છીએ. હા, ફૂલ ચડાવી અસર મજાની પૂજા કરવી અને પછી આપણે વાર્તા કરવાની. હા, અને વાર્તા પણ મસ્ત આપણે બધાને થોડીક સંભળાવશું. હા, જો ચાલો, માતાજીને મસ્ત ધૂપ દીવા અગરબત્તી ને આરતી આ બધું આપણે કમ્પ્લીટ માતાજીની પૂજા ચાલુ છે. અને આગળ આપણે હજી મસ્ત વાર્તા. તો આ રીતે માતાજીના મસ્ત મસ્ત દીવા કર્યા છે. અહીંયા ધૂપ કર્યો છે આપણે માતાજીનો. આવી રીતના મસ્ત માતાજીની ધૂપ દીવા આરતી આવું મસ્ત મસ્ત કરીએ છીએ આપણે. તો છે ને હવે મસ્ત ધૂપ દીવા ને થઈ ગયા છે કા? હા, જો હવે ધૂપ દીવા થઈ ગયા, અસલ માતાજીની પૂજા થઈ ગઈ, બધું ચડાવાઈ ગયું, આપણે ફૂલ ને કુંકેલું બધું સરસ મજાની પૂજા કરી અને હવે આપણે વાર્તા કરશું. વાર્તા કરી લઈને પછી બપોરે આપણે થાળ ધરાવવા માટે હવે વહેલી વહેલી રસોઈ કરવા માંડીએ. હા, પહેલા સ્થાપન કર્યું, પછી અગરબત્તી દીવો ધૂપ દીવા અબીલ ગલાલ ફૂલ ચડાવવા એ બધું આપણે કર્યું. અને હવે આપણે વાર્તા કરશું, હા, બરોબર ને? પછી બપોરે થાળ ધરશું. તો ચાલો મિત્રો, આગળ બધા વાર્તામાં જોડાઈ જાજો અને ખાસ વાર્તા થોડીક આપણે જે બતાવીએ તમે બધા સાંભળજો. તો ચાલો બધા મિત્રો, આપણે માતાજીની વ્રતમાની વાર્તા કરીએ, તેમનો મહિમા જાણીએ. તો હવે આપણે વાર્તાની શરૂઆત કરીએ. ચાલો, તમે આવી ગયા છો? ચાલો, હવે આપણે માતાજીની ચોખા લઈ લો, વાર્તા કરીએ. તો સૌથી પહેલા તો વ્રતની વિધિ અષાઢ મહિનામાં વદ તેરસ ને થી અમાસ સુધી 3 દિવસ આ વ્રત થાય. આ વ્રત કરનારાને સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી માતાજીના મંદિરે જઈ ઘીનો દીવો કરવો, પછી માતાજીની પ્રાર્થના પૂજન કરવા, દર્શન કરી ઘરે આવી એવ્રત જીવ્રતની કથા સાંભળવી, પછી એકટાણું ભોજન લેવું અને તે પણ મીઠા વગરની. અમાસના દિવસે આખી રાત્રિ જાગરણ કરવાનું, માતાજીના નામનો અખંડ દીવો બાળવાનો. આવી રીતે 5 વર્ષ સુધી વ્રત કરવાનું. 5મા વર્ષે આ વ્રતની ઉજવણું કરવાનું. ઉજવણામાં જીવ્રતમાની ગોયણી કરવાની. પાંચ ગોયણી કરવાની. ગોયણી કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી પછી બંગડી ચાંદલા વગેરે આપવાનું. તો હવે આપણે વાર્તાની શરૂઆત કરશું. આ હતી માતાજીના વ્રતની વિધિ. હવે વાર્તામાં સોમવતી નામે એક નગર હતું. નગરમાં સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની તથા પુત્ર હતા. આમ ત્રણેય જણ સુખે શાંતિથી રહેતા હતા. થોડા વખત પછી પુત્રનું માગવું આવ્યું અને સોમદત્તે કન્યા જોઈ પોતાના ઘરે અનુકૂળ કન્યા છે તેમ માનીને પુત્રના લગ્ન કર્યા. એકવાર આ વર વહુ બને ફરતા સોમવતી નગરી બહાર પહોંચી ગયા. ત્યાં રસ્તાએ એક મંદિર જેવું લાગતા બંનેને દર્શન કરવાની ઈચ્છા થઈ અને જ્યાં મંદિરના પગથિયા ચડવા જાય છે ત્યાં જ વરને નાક કરડ્યું અને ત્યાં જ તેનું મૃત્યુ થયું. કલ્પાંત કરતી વહુ પોતાના પતિના મૃતદેહને મંદિરમાં લાવી. રસ્તે જતી એક મજૂરણ બાઈએ આ બધું જોયું. વહુને ઓળખી ગઈ અને ઉતાવળે પગલે ગામમાં જઈ વહુના સાસુને બધી વાત કરી. બ્રાહ્મણ
તથા અડોશ પાડોશના માણસો દોડતા મંદિરે આવ્યા, પણ આ બાજુ વહુએ મંદિરના દરવાજા બંધ કરી દીધા છે. સાસુએ મંદિરના દ્વાર ખખડાવી કહ્યું, બેટા દરવાજો ખોલ, પણ વહુ દરવાજો ખોલતી નથી. આખરે કંટાળીને સવારી થાય ત્યારે આ વાત એમ વિચારી બધા ગામમાં ગયા છે. રાત્રિના પહેલો પ્રહર થયો અને એવ્રતમાં મંદિરે પધાર્યા. જોયું તો મંદિરના દરવાજા બંધ છે. એમણે તો કમાડ ખખડાવી અવાજ દીધો કે મંદિરમાં કોણ છે? જે હોય તે કમાડ ઉગાડે. નાહી ધોઈ ફૂલ પૂજાપો લઈ અને એવ્રતમાં જીવ્રતમાના મંદિરે આવી અને માતાજીને કહ્યું, માં, મારે વ્રતની ઉજવણી કરવું છે, માટે તમે ચારેય માતાજીઓ મારા ત્યાં ગોયણી થઈને આવો. તો આમ એવ્રતમાં જીવ્રતમાં અને વિજયામાં વહુને ત્યાં ગોયણી થઈ અને જમવા આવ્યા. વહુએ તો ભક્તિ ભાવથી જમવાનું પીરસી જમાડ્યા. ત્યાં તો ઘડિયામાં સૂતેલી બાળકી રડવા લાગી. માતાજીએ કહ્યું, દીકરી કેમ રડે છે? વહુ બોલી, માતાજી, એને હિંચકો નાખનાર કોઈ નથી. જો ભાઈ હોય તો હિંચકો નાખે. ત્યાં તો ચારેય માતાજી બોલ્યા, ભાઈ કેમ નથી? અને તો 4 ભાઈઓ છે. લે, આ તારા ચારેય દીકરા. આમ ચારેય માતાજીએ વહુને તેના ચારેય દીકરા પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થયા. પછી તો ગામમાં બધાને સાચી વાતની ખબર પડી કે સાસુને પણ સાચી વાતનો ખ્યાલ આવ્યો અને જ્યાં સર્વેને સાચી વાતની ખબર પડી તો સૌને આનંદ થયો અને સૌ સુખેથી રહેવા લાગ્યા. હે એવ્રતમાં જીવ્રતમાં, જયામાં અને વિજયામાં, આપ જેવા વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને, કથા સાંભળનારને, કહેનારને સર્વેને ફળજો. જય. તો મિત્રો છે ને, હવે મસ્ત આપણે બધી માતાજી માટે આપણે જે વ્રત રહ્યા એ વ્રતમાં જીવ્રતમાં મસ્ત થાળ ધરવાનો છે. એટલે બધી રસોઈ બનાવી અને મસ્ત આપણે માતાજીની અને ભગવાનની થાળી પણ તૈયાર કરી લીધી છે ભોગ ધરવા માટે. તો હું ચાલો તમને બતાવું. એમાં ધૂપ દીવા કરી લઈએ એટલે આપણે સીધો માતાજીને જમાડવાના છે. તો હવે આપણે આપણે થાળીમાં શું શું તૈયાર કર્યું એ બધાને બતાવીએ આપણે. તો જો આ છે ભગવાન માટેનો થાળ, આ છે આપણે માતાજી માટેની થાળી. બે ભગવાનનો માતાજીની બે થાળી. તો આપણે મસ્ત દાળ, ભાત, શાક, સંભારો, પૂરી અને એક મિષ્ટાન આવી રીતના માતાજી માટે તૈયારી કરી છે. તો હવે આપણે મસ્ત થાળ ધરશું. અસલ દીવો અગરબત્તી કરી થાળ ધરીએ અને તમે બધા આગળ જોજો. જો હેમાલી છે ને અહીંયા દીવો અગરબત્તી કરે છે ને પછી આપણે થાળ ધરવાનો છે. હા, જો દીવો અગરબત્તી કરી લે. હા, થાળી લઈ આવી અને ધરી દઈ માતાજીને, પછી આપણે એકટાણું કરવાનું રીએ. ઓકે. હાલો, જો હવે થાળ ધરી દઈ. હા, હવે માતાજીનો થાળ આવી ગયો છે. હા હા, ને મસ્ત આપણે માતાજીને થાળ ધરશું, જમાડશું. જય માતાજી. તુલસી પત્ર બધું આપણે પધરાવી દીધું છે. હા, આ રીતે મસ્ત આપણે થાળ ધર્યો છે ને. તો માતાજી હવે જમી લેશે અને ત્યાં સુધીમાં હું ભગવાનને થાળ ધરી આવું. હાલો, જો હવે ભાવેશ છે ને ભગવાનને થાળ ધરી આવે. માતાજીને થાળ ધરી દીધો, હું ભગવાનને ભોગ ધરી દઉં. હા હો, ચાલો ભગવાનને ભોગ ધરી દે. ધર દ્યો. જો અહીં ભગવાન મંદિર છે, આપણે ત્યાં જાશે. હાલો, જો એવી રીતે હવે મસ્ત મજાને આપણે આ જે વ્રત રહ્યા છે એવ્રતમાં જીવ્રતમાં જયામાં વિજયામાનું વ્રત અને એવ્રત જીવ્રતનું વ્રત કહેવાય અને દિવાસોય કહેવાતું હોય. અને એ વ્રત આજે આપણે શ્રદ્ધાથી, પ્રેમ, ભક્તિ ભાવથી રહ્યા માતાજીને થાળ ધરાવ્યો. તમે પણ બધા જરૂરથી કરજો. ખાસ આપણે આ વ્રત
કરવું જોઈએ લેડીઝોએ. એટલે હવે એ વાત સાથે જ આપણા બ્લોગને આજે કરશું આપણે એન્ડ. તો આવજો બધા મિત્રો. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય.